નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એ પાવન પર્વની જે આપણને શક્તિ, સાહસ અને સકારાત્મકતાનો સંદેશ આપે છે. નવરાત્રિ. નવરાત્રિ ફક્ત પૂજા સુધી મર્યાદિત નથી. આ આપણા અંદર રહેલી શક્તિને ઓળખવાનો અવસર છે. ચાલો જાણીએ નવરાત્રિનું મહત્વ, નવદેવીઓના સ્વરૂપો અને આ પર્વમાંથી મળતી પ્રેરણા. નવરાત્રિ શબ્દનો અર્થ છે નવરાત્રિઓ. આ 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે. શાસ્ત્રો અનુસાર દેવી દુર્ગાએ મહિષાસુર નામના અસુરનો વધ કરી અધર્મ પર ધર્મની વિજય સ્થાપી હતી. તેથી નવરાત્રિને શક્તિની આરાધનાનો પર્વ માનવામાં આવે છે. દરેક દિવસે એક દેવીની પૂજા થાય છે, જે અલગ શક્તિનું પ્રતીક છે. 1. શૈલપુત્રી, સ્થિરતા અને આત્મવિશ્વાસની દેવી. 2. બ્રહ્મચારિણી, તપ, સંયમ અને જ્ઞાનની દેવી. 3. ચંદ્રઘંટા, શાંતિ અને સાહસની પ્રતીક. 4. કુષ્માંડા, સર્જન અને ઊર્જાની દેવી. 5. સ્કંદમાતા, માતૃત્વ અને કરુણાનું સ્વરૂપ. 6. કાત્યાયની, સાહસ અને અન્યાય સામેની શક્તિ. 7. કાલિરાત્રિ, નિડરતા અને અંધકારને હરાવનારી. 8. મહાગૌરી, પવિત્રતા અને નવી શરૂઆતની દેવી. 9. સિદ્ધિદાત્રી, સિદ્ધિ, પૂર્ણતા અને આશીર્વાદ આપનારી. નવરાત્રિ આપણને શીખવે છે કે સાચું યુદ્ધ બહારના રાક્ષસો સાથે નહીં, પણ અંદરના આળસ, ભય અને નકારાત્મક વિચારો સાથે છે. દરેક દેવીનું સ્વરૂપ આપણને શીખવે છે સાહસ, અનુશાસન, કરુણા અને આત્મવિશ્વાસ, જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ આવે છે. નવરાત્રિમાં ઉપવાસ અને સાધનાનું ખાસ મહત્વ છે. જો તમે વ્રત રાખો છો તો યાદ રાખો કે આ ફક્ત શરીર નહીં, મનને પણ શુદ્ધ કરવાનો ઉપાય છે. સવારે અને સાંજે દીવો પ્રગટાવો, દુર્ગા ચાલીસા કે મંત્રોનું પાઠ કરો. નાનું ઘર હોવા છતાં સ્વચ્છ જગ્યા પર મા દુર્ગાની પ્રતિમા કે ચિત્ર રાખીને આરાધના કરી શકાય છે. અહીં ભવ્યતા નહીં, ભાવનાનું મહત્વ છે. ઉપવાસ દરમિયાન હળવું, સાત્વિક ભોજન લેતા શરીર શુદ્ધ થાય છે અને ધ્યાનથી મન શાંત બને છે. સંપૂર્ણ પરિવાર સાથે પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રચાય છે. આ પર્વ આપણને શીખવે છે કે જો મન, વચન અને કર્મ શુદ્ધ હોય તો જીવનમાં કોઈ પણ પડકાર સરળ બને છે. નવરાત્રિ ફક્ત ઉપવાસ અને પૂજાનો જ સમય નથી, પણ આ આનંદ અને ઉત્સવનો અવસર પણ છે. સાંજના સમયે માતાની આરતી બાદ ગરબા અને દાંડિયાના તાલે સૌ ભેગા થાય છે. રંગીન વસ્ત્રોમાં સજેલા સ્ત્રી પુરુષો પરંપરાગત તાલ પર ફરતા રહે છે. દીવડા અને રંગીન લાઇટ્સ વચ્ચે ભક્તિ અને આનંદનો સુંદર મેળાપ સર્જાય છે. ગરબા માત્ર નૃત્ય નથી, તે દેવી પ્રત્યેની ભાવના વ્યક્ત કરવાનો પવિત્ર માર્ગ છે. મિત્રો, નવરાત્રિ આપણને યાદ અપાવે છે કે શક્તિ બહાર ક્યાંય નથી, તે આપણા અંદર જ છે. મા દુર્ગાની જેમ આપણને પણ નકારાત્મકતા પર વિજય મેળવવો છે. આ નવરાત્રિ તમે કઈ સારા આદત અપનાવશો? અમને કોમેન્ટમાં જણાવો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.